નેક્સ્ટ, મહાનદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? એક એક માર્કના એકદમ સિમ્પલ અને સાદા પ્રશ્નો છે, પણ 100 પ્રશ્નો છે. આનાથી શું થશે? ટેસ્ટ થશે કે તમે તમારું ભૂગોળ કેવું વાંચ્યું છે. અઘરા લેવલના પ્રશ્નો નથી, મીડિયમ અને લો લેવલના ક્વેશ્ચન કાઢેલા છે. બરાબર. રામેશ્વરમ, હીરાકુંડ, કૃષ્ણરાજ સાગર નામનો બંધ, કે પછી નીચે લખેલા, ઉપર લખેલા તમામ? ઉપર લખેલા તમામ. ચલો, જો બંધ જ્યારે પૂછાય ને બંધ, એ બંધમાં 2-4 બંધો વિશે ખાસ યાદ રાખવાનું. ભારતનો સૌથી ઊંચો બંધ, ભારતનો સૌથી ઊંચો, ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો બંધ. બંનેમાં જવાબ શું આવશે? ટેહરી, જે ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં આવે. બરાબર. પછી ભારતનો સૌથી મોટો બંધ, ભારતનો સૌથી મોટો બંધ તો એ કયો છે? તો એનું નામ છે ભાખરા નાંગલ બંધ. કયો બંધ છે દોસ્તો? ભાખરા નાંગલ છે. અને ત્રીજો પોઈન્ટ કે ભારતનો સૌથી વધુ જળ વિદ્યુત ઉત્પન્ન થાય અથવા તો જળ વિદ્યુત આપે એવો બંધ કયો? તો એનું નામ છે સરદાર સરોવર. સરદાર સરોવર. આવો ને આવો એક પ્રશ્ન છે કે ભારતનો સૌથી લાંબો બંધ કયો છે? તો ભારતનો સૌથી લાંબો બંધ કયો દોસ્તો? તો એમાં જવાબ આવશે હીરાકુંડ. શું જવાબ આવશે? હીરાકુંડ ભારતનો સૌથી લાંબો બંધ છે. તો અહીંયા સાચો જવાબ શું બનવાનો હતો? અહીંયા બનવાનો હતો મહાનદી પર હીરાકુંડ આવેલો છે, ઓરિસ્સા નામના રાજ્યમાં આવેલો છે. રાઈટ.